મારે માં ખોડલ માડી લીલુડી રાખજે ભાડી આમી દ્રષ્ટિમાં રાખજે હો દલડાની ગાતા આ ખમકારો કરી આવજે હો ખાતેલી ખોડિયાર અમારે માં ખોડલ માડી લીલુડી રાખજે ભાડી। હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે દર્શન કરવા જવાના છે રાજપરા ખોડિયાર અને આ જો તમને રસ્તો દેખાઈ રહ્યો છે એ ભાવનગર રાજકોટ હાઈવે છે। આ ચોકડી ઉપરથી સિહોર લગભગ 5 કિલોમીટર અને ભાવનગર થાય છે 15 કિલોમીટર। આ જે તમને રસ્તો દેખાઈ રહ્યો છે એ ભાવનગર રાજકોટ હાઈવે છે, એ રાજપરા ખોડિયારનો છે અને આ ગેટથી લગભગ 1 જ કિલોમીટર જેટલું રાજપરા ખોડિયાર છે। તો ચાલો જઈએ માતાજીના દર્શન કરવા માટે રાજપરા ખોડિયાર। દોસ્તો, તમે રાજપરા ખોડિયાર આવો એટલે ટ્રસ્ટનું આ મફત પાર્કિંગ છે, નિઃશુલ્ક પાર્કિંગ છે। 2 વ્હીલ અને 4 વ્હીલ બંને રોકી શકો છો। તમે આ બાજુ જોઈ શકો છો। આ 4 વ્હીલરનું પાર્કિંગ છે। મેં તમને પહેલાં કીધું એમ એની પહેલાં સ્કૂટરનું પાર્કિંગ એ પણ ફ્રી છે। હવે સામે એકદમ પાર્કિંગની સામે ખોડિયારમાંનો મેન ગેટ છે, તો આપણે ત્યાં જઈએ। રાજપરા ખોડિયારમાંના મંદિરની મેન ગેટમાં પ્રવેશ કરો એટલે બંને બાજુ એકદમ શોપિંગ છે, દુકાનો છે અને વચ્ચે થઈને રસ્તા ઉપર થઈને આપણે ખોડિયાર મંદિર જવાનું છે। વાહ, જો તમે બંને સાઈડ જોઈ શકો છો। સામું દેખાય તેમાં આ રાજપરાવાળી ખોડિયારનું મંદિર। આપણે અંદર કેમેરો એલાઉડ હોય તો શૂટિંગ માટે જઈશું, એ તો હું તમને પાર્કથી બતાવી દઉં। તો માતાજીની દર્શન કરવા માટે જાઓ ત્યારે ફૂલહાર લેતા જજો અને ફૂલહારના આ મોગરાના ફૂલના 50 રૂપિયા છે અને ગુલાબનો હાર તમે લો તો એના 100 રૂપિયા। કાયમ માટે એક જ ભાવ છે। दोस्तों
ખોડિયારમાંના પટાંગણાના પરિસરની અંદર આવો ત્યારે જય ખોડિયાર પ્રસાદ ભંડાર. જો શ્રીફળના કેટલા કીધા ભાઈ? શ્રીફળ અગરબત્તીના 30 રૂપિયા છે અને સાથે પ્રસાદ તમારે એક્સ્ટ્રા લેવાનું. 100 ગ્રામ ઉપર પ્રસાદ આવે. અચૂક માતાજીના દર્શન કરવા જાઓ અને ચડાવવા રૂપી તમે અહીંથી પ્રસાદ લેતા જાઓ. 51 નંબર. સરસ, થેન્ક યુ ભાઈ તમારે. આવેણા એ હાલો હાલો રાજપરા ધામ, રાજપરા ધામે જાય લેવા ખોડિયાર મહાના, રાજપરા ધામે દોસ્તો માં ખોડિયારના દર્શન કરીને પ્રસાદી જારી આવો અચૂકા માતાનો પ્રસાદ લેજો. જય મા રાજપરાવાળી ખોડિયાર. છેલ્લો દિવસ છે એટલે લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં દર્શનાર્થી જો તમે દેખાઈ રહ્યા છે. વાહ, હે માં ખોડિયાર. કાતણિયા ધરા, કાતણિયા ધરા. જય માં ખોડિયાર. દોસ્તો ભાવનગર ખોડિયારમાંના ઇતિહાસની વાત કરીએ તો ભાવનગરના રાજા આતાભાઈ, જે વખતસિંહજી નામ હતું, અને ભાવનગરનું રોહિશાળા ગામ, ભાવનગર રાજ્યના રોહિશાળા ગામ, મામડિયા સારણને ત્યાં 7 બહેનો અને 7મા બહેન એટલે આઈ શ્રી ખોડિયાર. ખોડિયારમાંનો જન્મ ત્યાં રોહિશાળામાં થયેલો. એ સમયે ત્યાં ખોડિયારમાંનો ચમત્કાર જોઈને આજુબાજુના લોકો માના દર્શન કરવા માટે, માના પરસાની વાતો સાંભળીને એના દર્શન કરવા માટે દરરોજ આવતા. આ વાતની જાણ ભાવનગરના રાજા આતાભાઈને થઈ અને આતાભાઈ પોતાના રથ સાથે રોહિશાળા મામડિયા સારણને ત્યાં જગદંબાના દર્શન કરવા માટે ગયા. મહારાજા આવ્યા એટલે મામડિયા સારણે એમનું ખૂબ જ આગતા સ્વાગતા કર્યું અને રાજાને બેહાડ્યા. આતાભાઈ અને તેમના પ્રધાન ત્યાં રોહિશાળામાં સારણિયા જે સારણનો નેહડો હતો ત્યાં નેહડામાં આવી અને પાણી પીધું, આગતા સ્વાગતા કરી અને પછી મામણિયા દેવને પૂછ્યું કે મહારાજા, આપનું અહીં અમારા રોહિશાળા નેહડાની અંદર આવવાનું શું કારણ, હું જાણી શકું? ત્યારે કીધું ચોક્કસ આતાભાઈએ કે હું આપના ઘેરે વાત સાંભળી છે કે આપણા ઘેરે મા જગદંબાનો અવતાર થયો છે અને એ જગદંબાના દર્શન કરવા માટે હું રોહિશાળા મુકામે આવ્યો છું. એ વાત સાચી છે? તો મને કોઈક તો પ્રૂફ જોઈએ, મારે કોઈક સબૂત જોઈએ. એની વગર હું કેમ માનું કે તમારા ઘરે જગદંબાનો અવતાર થઈ ચૂક્યો છે? એટલે મામડિયા જે ખોડિયારમાંના પિતા હતા એમને બધી બહેનોને બોલાવી અને ખોડિયારમાંને બોલાવી કે બેટા, આપણા ભાવનગરના મહારાજા આતાભાઈ, જે વખતસિંહજી નામ હતું, તે એ તારા દર્શન કરવા માટે આવ્યા છે. અને પાણીનો લોટો આપ્યો મહારાજાને અને ત્યારબાદ મહારાજાએ કીધું કે બેન જગદંબા, આ રાજાનું મસ્તક ક્યારે જ નમશે જ્યારે તમારે મને કંઈક પરસો આપવો પડશે. અને પછી ખોડિયારની સામે એક
જે આપણે ખાખરાનું વૃક્ષ છે એ ખાખરાના વૃક્ષને માં ખોડિયારે પરચો આપ્યો અને ખોડિયારે મેં એ ખાખરાના વૃક્ષને ધૂણાવ્યું. ખાખરાના વૃક્ષને ધૂણાવ્યું એટલે મહારાજાને કે વાહ, આને હું મારા ભાવેણાના નીલમબાગ પેલેસની અંદર લઈ જાઉં અને ત્યાં માં ખોડિયારનું દેવળ સ્થાપું અને ખોડિયારના દેવળની અંદર માં ખોડિયારને હું ભાવનગર લઈ જાઉં. આવી વાત કરી મામણિયા દેવની. અને પછી ખોડિયારમાં તો આવવા માટે તૈયાર થઈ ગયા, પણ ખોડિયારમાં એ વચન આપ્યું કે તમે ભાવનગર હું આવું ખરી, પણ જ્યાં તમે પાછું વળીને જોશો તો હું ત્યાં મારું ત્રિશુળ ત્યાં જ હું ખોડી દઈશ.